સુરત શહેર હાલ રામમય બની ગયું છે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા લઈને સુરતના ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। આજે એટલે કે 22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ કહેવાય છે, ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ અયોધ્યામાં થનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની સાથે ઉજવણી કરવામાં આવી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે ભગવા રંગે રંગાયું હતું અને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને શોભાયાત્રા કાઢી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા કેસરીય પહેરવેશમાં કેમ્પસમાં જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રા કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફના લોકો સાથે ભક્તો પણ જોડાયા હતા। જય જય શ્રી રામ, 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ઘોષ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મોડું મીઠું કરવામાં આવશે। સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલલ્લાની ઉજવણી કરવામાં આવશે। જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ, બોલો જય જય શ્રી રામ। શહેરમાં અનેક જગ્યાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરા સહિતનું આયોજન કરાયું છે। કાસવાડા સાથે અઝર કુરેશી।